સૌથી પહેલા વાત મહેસાણાના ઊંઝાની કે જ્યાં ગુમ થયેલા બાળકનો મૃતદેહ મળી આવ્યો છે। મહેસાણાના ઊંઝામાંથી ગુમ થયેલા બાળકનો મૃતદેહ મળી આવ્યો છે। હાલમાં પોલીસે તપાસ શરૂ કરી દીધી છે। આ બાળક 26મી જાન્યુઆરીએ કંથરાવી ગામની સ્કૂલમાંથી ગુમ થયો હતો અને હવે આ બાળકનો મૃતદેહ મળી આવ્યો છે। સ્કૂલ પાસેના તળાવમાંથી આ બાળકનો મૃતદેહ મળી આવ્યો છે। હાલ પોલીસે તપાસ શરૂ કરી છે। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મારા સંવાદદાતા હારૂન નાગોરી। હારૂન, આખી ઘટના શું છે? કઈ રીતે બાળક ગુમ થયો હતો? ઊંઝાના કંથાલોઈ ગામની ઘટના છે કે જ્યાં 26મી જાન્યુઆરીના રોજ એક ધોરણ 6 માં ભણતો બાળક ગુમ થયો હતો। જો કે બાળક ગુમ થયા બાદ પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી હતી અને અપહરણની ગુનો પણ નોંધ્યો હતો। જો કે બાળક ગુમ થયા બાદ 4 દિવસ બાદ આ બાળકની લાશ સ્કૂલ પાસેના તળાવમાંથી મળી આવે છે। ત્યારબાદ પોલીસ હરકતમાં આવી છે। પોલીસ આ બાળકની લાશ તળાવમાંથી કાઢીને તે બાળકની લાશને પીએમ માટે મોકલી દેવામાં આવી છે। જો કે આ બાળકની હત્યા થઈ છે કે પછી મોતનું કારણ અન્ય કોઈ છે તે દિશામાં હાલ પોલીસ તપાસ કરી રહી છે। બાળક મૂળ હારીજના માણસા ગામનો હતો ને તે આશ્રમ શાળામાં રહીને અભ્યાસ કરતો હતો। જો કે 4 દિવસ પહેલા બાળક ગુમ થયું જ્યારે આજે તેની લાશ મળી છે। જી હારૂન, આ ઉપરાંત બાળકને શોધવા માટે કઈ દિશામાં તપાસ હાથ ધરાયા હતા? કારણ કે બાળક 3 દિવસ પહેલા એટલે કે 26મી તારીખે ગુમ થયો હતો। આ ઉપરાંત પરિવારજનોએ કોઈ શંકા સેવી છે ખરા? જે રીતે પરિવારનો આક્ષેપ છે કે છેલ્લા 3 દિવસથી આ બાળક ગુમ હતો। જ્યારે બાળક ગુમ થયો ત્યારબાદ પોલીસને જાણ કરવામાં આવી। પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ હતી, પરંતુ પોલીસને કોઈ કડી ન મળી। આખરે આજે બપોરના સમયે આ બાળકની લાશ છે તે તળાવ પાસે પડેલી જોવા મળી રહી છે। ત્યારબાદ ગામ લોકોએ જે છે તે તંત્રને જાણ કરીને પોલીસ ટીમ ઘટનાસ્થળ પહોંચી છે। એસપી ડીવાયએસપી સહિતનો કાફલો ઘટનાસ્થળ પહોંચીને હાલ બાળકના લાશને પીએમ માટે મોકલી દેવામાં આવ્યું છે। સવાલ એ થાય છે કે બાળક સ્કૂલની અંદરથી તળાવમાં કઈ રીતે ગયું? શું આ બાળકની કોઈ હત્યા કરી છે કે પછી મોતનું કારણ અન્ય કોઈ છે તે દિશામાં હાલ પોલીસ તપાસ કરી રહી છે।